હેલો એવરીવન। તો લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી હતી કોસેલ અને લુઈસના અભિગમની, જ્યાં આગળ લુઈસે જણાવ્યું કે કુદરતમાંનો કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને કે પછી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાના સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે। બીજી તરફ કોસેલે જણાવ્યું કે આવર્ત કોષ્ટકમાંના એવા કેટલાક તત્વો છે જે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે, એવા કેટલાક તત્વો છે જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઋણાયન બનાવે છે। આ ધન આયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ હોય છે, જેના કારણે બંને વચ્ચે એક બંધની રચના થાય છે, જેને કહેવામાં આવે છે વિદ્યુત સંયોજક બંધ અથવા તો આયનીય બંધ। હવે કોસેલ અને લુઈસના અભિગમના આધારે રાસાયણિક સંયોગીકરણનો એક નવો નિયમ રજૂ કરવામાં આવ્યો, અષ્ટકનો નિયમ। તો અષ્ટકનો નિયમ શું કહેતો હતો? કુદરતમાંનો કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાના સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે। તો અહીંયા સુધીની માહિતી આપણે લાસ્ટ વિડીયોની અંદર મેળવી ગયા હતા। લાસ્ટ વિડીયોની અંદર અહીંયા સુધીની વાત આપણે કરી દીધી હતી। હવે આજે આપણે આગળ વાત કરીશું અને એક નવો સિદ્ધાંત અહીંયા આગળ જોઈશું। તો વાત કરીએ 1919ની। 1919માં લેંગમુર નામના વૈજ્ઞાનિક કોસેલ અને લુઈસના અભિગમનો અભ્યાસ કરી રહ્યા હતા। હવે કોસેલે તો એમ કહ્યું કે ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા આયનીય બંધની રચના થાય છે। કોસેલે શું જણાવ્યું? ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા આયનીય બંધની રચના થાય છે। પરંતુ અહીંયા આગળ પ્રશ્ન એમ થયો કે ઇલેક્ટ્રોન એક પરમાણુ ગુમાવશે, એક પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે અને બંને વચ્ચે આયનીય બંધની રચના થશે, તો પછી ઇલેક્ટ્રોનની જ્યારે ભાગીદારી થશે તો એ દરમિયાન કયા બંધની રચના થશે? આવી કોઈ માહિતી લુઈસે તો આપણને આપી જ નહોતી। માત્ર એમને શું કહ્યું હતું? ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને પોતાના સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લેશે। તો અહીંયા સુધીની જ માહિતી લુઈસે આપણને આપી હતી। આનાથી આગળ કોઈ બંધ વિશે લુઈસે આપણને સમજાવ્યું નહોતું। તો આ જે આગળનું કામ હતું એ કામ કર્યું લેંગમુર નામના વૈજ્ઞાનિકે। લેંગમુરે જણાવ્યું કે પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકે છે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઇલેક્ટ્રોન યુગ્મની રચના કરે છે। આ ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુનો ભાગ બને છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુની અંદર શેર થાય છે। આવી જાણકારી કોને આપી? લેંગમુરે આપી અને એક નવા રાસાયણિક બંધની આપણને સમજ આપી। તો જોઈએ કે લેંગમુર નામના વૈજ્ઞાનિકે શેની વાત કરી? તો 1919ની અંદર લેંગમુરે લુઈસના અભિગમમાં સુધારો કર્યો। લુઈસના અભિગમમાં સુધારો કર્યો અને જણાવ્યું કે પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકે છે, ભાગીદારી પણ કરી શકે છે। ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઇલેક્ટ્રોન યુગ્મની રચના કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મની રચના કરે છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુનો, જેમને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હતી એ બંને પરમાણુનો હિસ્સો બને છે। આ ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુની અંદર શેર થશે। તો આવી માહિતી કોને રજૂ કરી? લેંગમુર નામના વૈજ્ઞાનિકે રજૂ કરી। તો ચલો સમજીએ કે લેંગમુરે એમના અભિગમની અંદર શું કહ્યું। તો આપણે ક્લોરીનનું ઉદાહરણ લઈએ, ક્લોરીન અણુને આપણે લઈએ લેંગમુરના અભિગમને સમજવા માટે। Cl2 અણુ। તો સૌથી પહેલાં તો વાત કરીએ Clની, ક્લોરીન પરમાણુની। તો ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? નિયોન 3s2 3p5 થશે। એને આપણે બોક્સ રચના તરીકે દર્શાવી શકીએ। આ થઈ ગઈ 3s જેની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને 3p જેની અંદર 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે। તો ઇલેક્ટ્રોન રચના ઉપરથી તો ખ્યાલ આવી જાય છે કે ક્લોરીન પોતાના સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે અને એના માટે એને માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે। જુઓ અહીંયા આગળ 3pની અંદર જો ગમે ત્યાંથી એક ઇલેક્ટ્રોન આવી જાય તો ક્લોરીન એનું અષ્ટક પૂર્ણ કરી દે। તો ક્લોરીન પણ શું કરશે? ગમે ત્યાંથી એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવશે। તો ક્લોરીન શું કરશે? ક્લોરીને પોતાના જેવા બીજા ક્લોરીન પરમાણુને શોધશે। જુઓ ક્લોરીનને આપણે લુઈસ સંજ્ઞા વડે દર્શાવીએ તો એના સંયોજકતા કોષની અંદર કેટલા હોય? 7 ઇલેક્ટ્રોન હોય।
લुईस સંજ્ઞાથી આપણને જાણકારી મળી ગઈ। હવે એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે તો ક્લોરીન શું કરશે, પોતાના જેવા બીજા ક્લોરીન પરમાણુને શોધશે। તો અહીંયા આગળ આવી ગયો ક્લોરીનનો એક બીજો પરમાણુ। બંને ક્લોરીન પરમાણુને શું ઈચ્છા છે, પોતાના સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની। અત્યારે હાલ કેટલા છે, 7। તો શું કરશે, બંને પરમાણુઓ પોતપોતાનો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપશે। આ ક્લોરીન કહેશે લે આ મારો એક પરમાણુ, આ ક્લોરીન કહેશે લે આ મારો એક પરમાણુ, સોરી આ ક્લોરીન પરમાણુ કહેશે લે આ મારો એક ઇલેક્ટ્રોન, આ ક્લોરીન પરમાણુ પણ શું કહેશે, લે આ મારો એક ઇલેક્ટ્રોન। બંને એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે। તો આ ક્લોરીન પરમાણુને ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યો, આ ક્લોરીન પરમાણુએ પણ એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યો અને ભાગીદારી દ્વારા આ ઇલેક્ટ્રોન યુગ્મની રચના થઈ। ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોન યુગ્મ, આ શું બની ગયું, ઇલેક્ટ્રોન યુગ્મ। યુગ્મ એટલે જોડ। અહીંયા આગળ તમે જુઓ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા કે નહીં, આ 2 ઇલેક્ટ્રોનનું એક જોડકું બની ગયું અને આ 2 ઇલેક્ટ્રોનના જોડકાને શું કહેવાય, ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, જેને આપણે કહીએ છીએ સહસંયોજક બંધ। એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા ક્લોરીન પરમાણુ વચ્ચે આ એક સહસંયોજક બંધની રચના થઈ ગઈ। તો અહીંયા આગળ તમે જુઓ બંને ક્લોરીન પરમાણુએ હવે પોતાના સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લીધા। કઈ રીતે, તો આગળ જ જણાવ્યું કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ બંને પરમાણુનો હિસ્સો બનશે। એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ ક્લોરીન પરમાણુ પણ ગણાશે અને આ ક્લોરીન પરમાણુ પણ ગણાશે। તો અત્યારે હાલ આ એક ક્લોરીન પરમાણુને તમે નેગ્લેક્ટ કરો, એને અત્યારે હાલ તમે જુઓ જ નહીં। તો આ ક્લોરીન પરમાણુની વાત કરીએ અને આ ઇલેક્ટ્રોન યુગ્મને આ ક્લોરીન પરમાણુનો ભાગ ગણી લઈએ તો હવે ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, જુઓ તમે 1 2 3 4 5 6 7 અને આ 8। તો 7 ઇલેક્ટ્રોન તો પોતાના જ હતા, પરંતુ આ 8મો ઇલેક્ટ્રોન કોનો આવ્યો, આ બાજુવાળા ક્લોરીન પરમાણુનો આવ્યો। તો અહીંયા આગળ જુઓ ક્લોરીનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। એવી રીતે તમે અત્યારે હાલ આ ક્લોરીનને ઢાંકી દો, માત્ર આ ક્લોરીન ઉપર ફોકસ કરો તો આ ક્લોરીને પણ શું કરી દીધું, અષ્ટક રચના પ્રાપ્ત કરી દીધી। જુઓ 1 2 3 4 5 6 7 અને આ 8। તો 7 ઇલેક્ટ્રોન તો પોતાના જ હતા, પરંતુ આ બાકીનો બીજો ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો, બાજુવાળા ક્લોરીન પરમાણુમાંથી આવ્યો। તો શું કરશે, ક્લોરીન પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ઇલેક્ટ્રોન યુગ્મની રચના કરી દેશે અને ઇલેક્ટ્રોન યુગ્મ એ બંને પરમાણુનો ભાગ ગણાશે। એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ ક્લોરીન પરમાણુનો પણ ભાગ છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ આ ક્લોરીન પરમાણુનો પણ ભાગ છે। તો આ ક્લોરીનની જો વાત કરીએ તો એક ક્લોરીન એવું વિચારશે કે હવે મારી સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન રહેલા છે, આ ક્લોરીન પણ એવું જ વિચારશે કે મારી સંયોજકતા કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, તો 8 ઇલેક્ટ્રોન રહેલા છે અને ઇલેક્ટ્રોન યુગ્મની રચનાથી શું બની જશે, હવે સહસંયોજક બંધ બની જશે। તો અહીંયા સુધી ક્લિયર છે તમને। અહીંયા આગળ શું થયું, ક્લોરીન પરમાણુઓએ પોતાના સંયોજકતા કોષમાંથી એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યો, ભાગીદારીથી ઇલેક્ટ્રોન યુગ્મની રચના થઈ। ઇલેક્ટ્રોન યુગ્મ એ શું છે, એ સહસંયોજક બંધ છે। ભાગીદારી દ્વારા 2 ક્લોરીન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થઈ ગયું। હવે તમને જણાવેલું છે કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય, જે ભાગીદારીમાં આપેલા હોય એ બંને પરમાણુઓનો શું હોય, હિસ્સો હોય। એટલે આ ક્લોરીન પરમાણુ પણ અષ્ટક રચના પ્રાપ્ત કરશે, આ ક્લોરીન પરમાણુ પણ અષ્ટક રચના પ્રાપ્ત કરી લેશે। તો અહીંયા આગળ જુઓ શું થયું, ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ ગયા અને ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા કયા બંધની રચના થઈ ગઈ, તો સહસંયોજક બંધની રચના થઈ ગઈ। તો આ માહિતી આપણને લેંગમુરે આપી। હવે લેંગમુરે આ માહિતી આપવા માટે કોનો ઉપયોગ કર્યો, તો લુઈસના સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો, લુઈસ સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો। એટલા માટે આપણે આ સિદ્ધાંતને કયો સિદ્ધાંત કહીએ છીએ, લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત કહીએ છીએ, બરાબર। આ સિદ્ધાંત લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે, કારણ કે લુઈસના સંજ્ઞાઓનો ઉપયોગ કરીને લેંગમુરે આપણને સહસંયોજક બંધની માહિતી આપી। હવે સહસંયોજક બંધ કોને કહેવાય, તો એની આપણે વ્યાખ્યા પણ લખી શકીએ। સહસંયોજક બંધ આપણે કોને કહીશું, તો ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાયેલા બંધને આપણે સહસંયોજક બંધ કહીશું। તો એની આપણે એક પ્રોપર ડેફિનેશન પણ લખી દઈએ કે પરમાણુઓ ઇલેક્ટ્રોનની પરસ્પર ભાગીદારી કરીને બાહ્યતમ કોષમાં અષ્ટક પૂર્ણ કરે છે। આ રીતે રચાતા બંને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ। પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને
બાહ્યતમ કોષમાં અષ્ટક પૂર્ણ કરે છે। આ રીતે રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે। તો અહીંયા આગળ જુઓ, પરમાણુ શું કરશે? ઇલેક્ટ્રોનની પરસ્પર ભાગીદારી કરશે અને બાહ્યતમ કોષની અંદર અષ્ટક પૂર્ણ કરશે અને રચાતો બંધ સહસંયોજક બંધના નામે ઓળખાશે। તો હવે સહસંયોજક બંધ બનશે એની પણ કેટલીક શરતો હોય, એના પણ કેટલાક અગત્યના મુદ્દાઓ હોય। તો હવે એની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલી તો જો આપણે વાત કરીએ તો સહસંયોજક બંધ ક્યારે નિર્માણ પામશે? કે જ્યારે પરમાણુઓ ઇલેક્ટ્રોનની પરસ્પર ભાગીદારી કરશે ત્યારે। પરસ્પર ભાગીદારી કરવાનો શું અહીંયા આગળ મતલબ થશે? તો અહીંયા આગળ તમે આ શબ્દને સમજો, પરસ્પર ભાગીદારી શબ્દને સમજો કે અહીંયા આગળ જે પણ પરમાણુઓ ભાગીદારી કરશે એ બંને પરમાણુઓ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો ભાગીદારીમાં આપશે। એવું નહીં થાય કે ક્લોરીન પરમાણુ આવ્યો, એને જ પોતાના 2 ઇલેક્ટ્રોન આપી દીધા ભાગીદારીમાં અને બીજો ક્લોરીન પરમાણુ આવ્યો, એને ઇલેક્ટ્રોનનો કોઈ ભાગીદારીમાં હિસ્સો આપ્યો જ નહીં। ભાગીદારી કોણ કરશે? તો બંને પરમાણુ કરશે। બંને પરમાણુને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો આપવો જ પડશે। એવું નહીં ચાલે કે એક પરમાણુ ઇલેક્ટ્રોન આપશે, બીજો પરમાણુ ઇલેક્ટ્રોન આપશે જ નહીં, તો ત્યારે સહસંયોજક બંધનું નિર્માણ થશે નહીં। એટલે હંમેશા યાદ રાખજો કે સહસંયોજક બંધની અંદર શું થશે? બંને પરમાણુઓ ઇલેક્ટ્રોનને ભાગીદારી માટે આપશે। એક પરમાણુ ભાગીદારી માટે ઇલેક્ટ્રોનને આપે, બીજો પરમાણુ ના આપે તો એવું ચાલશે નહીં। તો આ પહેલી શરત સહસંયોજક બંધના નિર્માણની કે ઇલેક્ટ્રોનની પરસ્પર ભાગીદારી થવી જોઈએ। ઇલેક્ટ્રોનની પરસ્પર ભાગીદારી થવી જોઈએ, એટલે કે દરેક પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી માટે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોવા જોઈએ। તમે એમ પણ કહી શકો કે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો ભાગીદારી માટે આપવો જ જોઈએ, તો જ સહસંયોજક બંધનું નિર્માણ થશે। બીજી અગત્યની વસ્તુ, 2 પરમાણુઓ વચ્ચે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને 2 પરમાણુઓ વચ્ચે એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવે છે। 2 પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવે છે। એટલે કે એક બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે। એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે। તો આ ખાસ ધ્યાન રાખવાનું। અને આ 2 ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું। કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની જોડ બની ગઈ, બરાબર। તો એક સહસંયોજક બંધ હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય। તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું। આ એક પાયાની વસ્તુ છે, આ એક બેઝિક્સ છે કે કોઈ પણ બંધ હોય, જરૂરી નથી સહસંયોજક, કોઈ પણ બંધ હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા હોય? 2 ઇલેક્ટ્રોન સમાયેલા હોય। તો આ પાયાની વસ્તુ છે જે તમારે ધ્યાન રાખવાની રહેશે, બરાબર। અને અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનની જોડ છે, જોડકું બનાવેલું છે, એટલા માટે આપણે અહીંયા આગળ શબ્દ કયો વાપરીશું? ઇલેક્ટ્રોન યુગ્મ શબ્દ વાપરીશું। તો આ કેમિસ્ટ્રીની ભાષા છે જે દરેક વિદ્યાર્થીને આવડવી જોઈએ। હવે જુઓ, આગળ વાત કરીએ તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને સહસંયોજક બંધની રચના થાય છે। જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધની રચના થશે એટલે દરેક પરમાણુ કે જે ભાગીદારીમાં ભાગ લે છે એના સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ જાય છે। એટલે કે સહસંયોજક બંધની રચના થવાથી પરમાણુઓ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે। ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધની રચના દ્વારા પરમાણુઓ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। એક્ઝામ્પલ તરીકે આપણે H2O લઈ લઈએ। ચલો, તો H2O ની અંદર ઓક્સિજનનું આપણે લુઈસ સંજ્ઞા સ્ટ્રક્ચર દોરીએ તો ઓક્સિજનના સંયોજકતા કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય?
6 ઇલેક્ટ્રોન હોય। ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં આપશે। તો જુઓ અહીંયા આગળ એક હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં આપ્યો, અહીંયા આગળ એક હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં આપ્યા। ભાગીદારી દ્વારા બંને વચ્ચે શેની રચના થશે? સહસંયોજક બંધની રચના થશે। તો જુઓ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે અહીંયા આગળ સહસંયોજક બંધ રચાઈ ગયો, અહીંયા પણ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ રચાઈ ગયો। હવે ચેક કરો કે અષ્ટક રચના પ્રાપ્ત થઈ કે નહીં। તો આ ઓક્સિજન આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાનું માનશે, આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાનું જ માનશે। તો ચેક કરો 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન ઓક્સિજનના સંયોજકતા કોષની અંદર થઈ ગયા, અષ્ટક એને પ્રાપ્ત કરી દીધું। હાઇડ્રોજનની વાત કરીએ તો આ ઇલેક્ટ્રોન પણ આ હાઇડ્રોજન પણ આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાનું ગણશે, હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન યુગ્મને પણ પોતાનું ગણશે। તો હાઇડ્રોજનના સંયોજકતા કોષની અંદર 2 ઇલેક્ટ્રોન થયા, તો એની રચના કોના જેવી થઈ ગઈ? હિલિયમ જેવી થઈ ગઈ। તો ધ્યાન રાખજો કે હાઇડ્રોજને અષ્ટક રચના નહીં પ્રાપ્ત કરે, હાઇડ્રોજને જોડકું પ્રાપ્ત કરશે, બરાબર, 2 ઇલેક્ટ્રોન જ પ્રાપ્ત કરશે। તો આ ખાસ ધ્યાન રાખવાનું કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે। હિલિયમ પણ શું છે? એક ઉમદા વાયુ જ છે। હાઇડ્રોજન એ અષ્ટક રચના પ્રાપ્ત નહીં કરે, એ ડબલેટ બનાવી દેશે। આને શું કહેવાય ઇંગ્લિશમાં? ડબલેટ, એટલે કે જોડકું। એવી રીતે તમે બીજો પણ અણુ લઈ શકો, જેમ કે CCl4, જેમાં કાર્બનની વાત કરીએ તો કાર્બનના કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? બાહ્યતમ કોષની અંદર એના સંયોજકતા ઇલેક્ટ્રોન છે 4। તો લુઈસ સંજ્ઞા આપણે કાર્બનની લખી દીધી। આ 4 કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન 4 ક્લોરીન પરમાણુ સાથે ભાગીદારી કરશે। જુઓ અહીંયા આગળ ક્લોરીનનો એક પરમાણુ આપ્યો, જેના સંયોજકતા કોષની અંદર 7 ઇલેક્ટ્રોન હતા। બીજો ક્લોરીન પરમાણુ આવ્યો, જેના સંયોજકતા કોષની અંદર 7 ઇલેક્ટ્રોન હતા। ત્રીજો ક્લોરીન આવ્યો, જેના સંયોજકતા કોષની અંદર 7 ઇલેક્ટ્રોન હતા। ચોથો ક્લોરીન આવ્યો, જેના સંયોજકતા કોષની અંદર 7 ઇલેક્ટ્રોન હતા। તો શું કરશે? કાર્બન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપશે અને ક્લોરીન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપશે અને ઇલેક્ટ્રોન યુગ્મ બનાવી દેશે, ભાગીદારી કરી દેશે। એવી રીતે આ બીજો ક્લોરીન અને આ કાર્બન અને આ બીજો ક્લોરીન, એ રીતે આ કાર્બન અને આ ક્લોરીન શું કરશે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દેશે અને CCl4નો અણુ બનાવી દેશે। તો અહીંયા આગળ જુઓ કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ કે નહીં? તો આ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પોતાના માની લેશે। 1 2 3 4 5 6 7 8 એટલે કે કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। આ ઇલેક્ટ્રોન યુગ્મ આ ક્લોરીન પરમાણુ પોતાનું માની લેશે, તો એના સંયોજકતા કોષની અંદર પણ 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ ગયા। એવી રીતે આ ઇલેક્ટ્રોન યુગ્મને આ ક્લોરીન પોતાનું માની લેશે। તો જુઓ એની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, આ ક્લોરીનની પણ પૂર્ણ થઈ ગઈ અને આ ક્લોરીનની પણ પૂર્ણ થઈ ગઈ। તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બધા જ પરમાણુઓની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે। ચેક કરો તમે, તો અહીંયા આગળ કાર્બને 4 ક્લોરીન સાથે 4 સહસંયોજક બંધ બનાવી લીધા, જુઓ, બરાબર। તો અહીંયા આગળ તમને પણ પ્રશ્ન થતો હશે કે અહીંયા આગળ કેવી રીતે ખબર પડશે કે કાર્બન એ ક્લોરીન સાથે જ જોડાય છે? માની લો કે આવું કોઈ એક અણુસૂત્ર આપી દીધું CCl4 અથવા તો માની લો કે CH4 આપી દીધું, તો કેવી રીતે ખ્યાલ આવશે કે કાર્બન એ હાઇડ્રોજન સાથે જ જોડાશે? એવું ના બની શકે એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે પણ જોડાયેલો હોય, પછી એ કાર્બન સાથે જોડાયેલો હોય। તો આ ક્યારે ખબર પડશે? તો એના માટેની એક ટ્રીક છે, તો એ ટ્રીક આપણે એપ્લાય કરીશું તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે અહીંયા આગળ એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાયેલો હોય છે। તો એ ટ્રીકની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર રાખીશું। અહીંયા આગળ માત્ર આપણે સાદા અણુની હાલ ચર્ચા કરીશું, આજે આપણે માત્ર સહસંયોજક બંને સમજીશું અને નેક્સ્ટ વિડીયોની અંદર તમને પ્રેક્ટિસ કરાવીશું, કેટલાક ક્વેશ્ચન પણ આપીશું કે કોઈ પણ અણુની લુઈસ સંજ્ઞા કેવી રીતે રજૂ કરી શકાય। તો અહીંયા સુધી તમને ક્લિયર કટ ખ્યાલ આવી ગયો। એના 3 શરતો ખાસ યાદ રાખી દેવાની કે ઇલેક્ટ્રોનની પરસ્પર ભાગીદારી થવી જોઈએ, એટલે કે દરેક પરમાણુ ભાગીદારીમાં ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન તો આપવો જ જોઈએ। બીજી વસ્તુ, એક બંધ હશે તો એની અંદર 2 ઇલેક્ટ્રોન હાજર હશે। અને ત્રીજી વસ્તુ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી દરેક પરમાણુઓ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે। હાઇડ્રોજનની વાત કરીએ તો હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે, જ્યારે બાકીના બધા જ તત્વો કોના જેવી રચના પ્રાપ્ત કરે? અષ્ટક રચના પ્રાપ્ત કરી લેશે। હવે આપણે આગળ વાત કરીએ સહસંયોજક બંધના પ્રકારોની। તો એક નવો મુદ્દો આવશે અહીંયા આગળ આપણે જે ભણવાનો છે સહસંયોજક બંધના પ્રકારો। તો સમજીએ
જોઈએ કે સહસંયોજક બંધના કેટલા પ્રકારો છે। તો જ્યારે પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવશે તો એવા સહસંયોજક બંધને આપણે કહીશું એકલ સહસંયોજક બંધ, એટલે કે ત્યાં આગળ બે પરમાણુ વચ્ચે એક જ બંધ તમને જોવા મળશે। સહસંયોજક બંધના પ્રકારો, જેમાં પહેલો પ્રકાર આપણે જોઈએ કે જ્યારે પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે ત્યારે રચાતા સહસંયોજક બંધને એકલ સહસંયોજક બંધ કહે છે। એક્ઝામ્પલ તરીકે H2 હાઇડ્રોજન પોતાના સંયોજકતા કોષની અંદર એક ઇલેક્ટ્રોન ધરાવે છે, એ પોતાના જેવા બીજા હાઇડ્રોજનને પણ શોધશે, એ બંને શું કરી દેશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દેશે, સહસંયોજક બંધ બનાવી દેશે। આ ઇલેક્ટ્રોન યુગ્મ બંને હાઇડ્રોજનનો હિસ્સો બનશે। જુઓ આ રીતે, તો આ હાઇડ્રોજન શું માની લેશે કે એના સંયોજકતા કોષની અંદર બે ઇલેક્ટ્રોન થઈ ગયા, આ હાઇડ્રોજન પણ માની લેશે પોતાના સંયોજકતા કોષની અંદર બે ઇલેક્ટ્રોન થઈ ગયા। નજીકના ઉમદા વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના બંને પરમાણુએ પ્રાપ્ત કરી દીધી। તો અહીંયા આગળ જુઓ, બે હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધનું નિર્માણ થયું, એક સહસંયોજક બંધનું નિર્માણ થયું। તો આને કહેવામાં આવે છે એકલ સહસંયોજક બંધ, કે જેમાં પરમાણુઓએ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી હોય છે। ઉદાહરણ તરીકે તમે CCl4 ને પણ લઈ શકો। જુઓ અહીંયા આગળ બીજું ઉદાહરણ છે CCl4। તો CCl4 ની અંદર તમે જુઓ કાર્બન અને ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને અહીંયા આગળ એકલ સહસંયોજક બંધ બનાવે છે। તો તમારે હંમેશા ધ્યાન રાખવાનું અને હંમેશા કોની વચ્ચે જોવાનો સહસંયોજક બંધ? બે પરમાણુઓની વચ્ચે જોવાનું કે બે પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે છે। આ કાર્બન અને આ ક્લોરીનને ધ્યાનમાં લો તો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપે છે, માટે એકલ સહસંયોજક બંધ। એવું નહીં માની લેવાનું કે આ કાર્બને 1 2 3 4 બંધ બનાવી દીધા, એવું નહીં માનવાનું। બે પરમાણુ વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે એ ચેક કરવાનું। ક્લિયર છે બધાને? ચલો આગળ વાત કરીએ, બીજા એક્ઝામ્પલ જોઈએ। તો એકલ સહસંયોજક બંધ તમને ઘણા બધા સંયોજનોની અંદર જોવા મળશે, જેમ કે H2 Cl2 જેની રચના આપણે જોઈ ગયા, પછી Br2 I2 H2O, એમાં પણ આપણે લુઈસ સંજ્ઞા જોઈ। લુઈસ સંજ્ઞા દ્વારા આપણે ચેક કર્યું કે ભાઈ H2O ની અંદર સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતના થાય છે। એના પછી CCl4 પણ આપણે ઉદાહરણ તરીકે જોઈ લીધું, એના પછી CH4। તો આ બધા જ અણુઓની અંદર તમને એકલ સહસંયોજક બંધ જોવા મળશે। આના સિવાય NH3। તો ચલો ફરીથી એકવાર આપણે જોઈએ, NH3નું ઉદાહરણ લઈએ અને સમજીએ કે એની અંદર કેવી રીતના બંધનું નિર્માણ થશે। તો નાઇટ્રોજનના સંયોજકતા કોષની અંદર કેટલા હોય? 5 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય। આ 5 સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી એક 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 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે 3 હાઇડ્રોજન સાથે, આ રીતે। તો અહીંયા આગળ જુઓ, નાઇટ્રોજને પોતાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યો આ એક હાઇડ્રોજન સાથે, અહીંયા આગળ સહસંયોજક બંધ બની ગયો, આ બીજો સહસંયોજક બંધ બની ગયો, અહીંયા આગળ આ નાઇટ્રોજન અને આ હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ બની ગયો। તો અહીંયા આગળ જુઓ, નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધનું નિર્માણ થયું। તો આ શું? એકલ સહસંયોજક બંધ છે। એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આ નાઇટ્રોજન અને આ હાઇડ્રોજન પરમાણુએ। એવી રીતે આ નાઇટ્રોજન અને આ હાઇડ્રોજને પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આ નાઇટ્રોજન અને આ હાઇડ્રોજને પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી। ક્લિયર છે? અને એકલ સહસંયોજક બંધનું નિર્માણ થઈ ગયું। તો હવે નાઇટ્રોજનનો તમે અષ્ટક ચેક કરો, તો નાઇટ્રોજનના અષ્ટકની અંદર 8 ઇલેક્ટ્રોન આવી ગયા, સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન આવી ગયા, 1 2 3 4 5 6 7 8। હાઇડ્રોજને પણ ડબલેટ બનાવી દીધા। જુઓ, હાઇડ્રોજને પણ જોડકા પ્રાપ્ત કરી દીધા। તો આ રીતે NH3 અણુની રચના થશે અને NH3ને આ રીતે આપણે લુઈસ સંજ્ઞા સ્વરૂપે રજૂ કરી શકીએ। હવે બીજા પ્રકારના બંધની વાત કરીએ, તો જ્યારે પરમાણુઓ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવતા હોય તો ત્યારે બનતા સહસંયોજક બંધને દ્વિબંધ કહે છે। જ્યારે પરમાણુઓ બે બે ઇલેક્ટ્રોન અથવા તો બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે ત્યારે રચાતા
બંધને દ્વિબંધ કહે છે। જ્યારે પરમાણુઓ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવશે તો ત્યારે રચાતા બંધને આપણે કહીશું દ્વિબંધ। દાખલા તરીકે O2ની અંદર તમને દ્વિબંધ જોવા મળશે। ઓક્સિજનની લુઈસ સંજ્ઞા આપણે રજૂ કરીએ તો ઓક્સિજનના સંયોજકતા કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય। આ 6 ઇલેક્ટ્રોનની હું આ રીતે દર્શાવી દઉં તો આ એક ઓક્સિજનના પરમાણુની અંદર 6 સંયોજકતા ઇલેક્ટ્રોન, આવી રીતે આ બીજો ઓક્સિજનનો પરમાણુ જેના સંયોજકતા કોષની અંદર આ 6 ઇલેક્ટ્રોન શું કરશે? આ બે ઓક્સિજન પરમાણુઓ પોતાના બે બે ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપશે, પોતાના બે બે ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપશે। હવે બે ઇલેક્ટ્રોન યુગ્મ મળી ગયા તમને અહીંયા આગળ, તો આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ બંને ઓક્સિજનનો ભાગ બનશે। તો આ ઓક્સિજનની ચેક કરો તમે, અષ્ટક રચના પ્રાપ્ત થઈ કે નહીં? તો આ ઓક્સિજનની જો વાત કરીએ હાલ તો અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન થઈ ગયા। એવી રીતે આ ઓક્સિજનની વાત કરીએ તો એના સંયોજકતા કોષની અંદર પણ 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ ગયા। તો આ રીતે બે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થઈ જાય છે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા। આવી રીતે બીજું ઉદાહરણ તમે લઈ શકો C2H2નું, ઇથિન। આને શું કહેવામાં આવે છે? C2H4 આને શું કહેવામાં આવે છે? ઇથિન કહેવામાં આવે છે। તો નામ તમે યાદ રાખી શકો છો, જરૂરી નથી કે હાલ તમને નામ આવડવું જોઈએ, નહીં યાદ હોય તો પણ ચાલશે। તો ઇથિનની રચના જોઈએ તો એની અંદર કાર્બન એ બીજા કાર્બન સાથે જોડાયેલો હશે અને એ 4 કાર્બન સાથે જોડાયેલા છે। જુઓ આ રીતે। તો કાર્બનના સંયોજકતા કોષની વાત કરીએ તો એમાં 4 ઇલેક્ટ્રોન, અહીંયા આગળ પણ 4 ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજન બીજા 2 હાઇડ્રોજન એક કાર્બન બીજા 2 હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે, આ કાર્બન પણ બીજા 2 હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે। તો અહીંયા આગળ તમે જુઓ, આ કેન્સલ કરીએ, અહીંયા આગળ હું અહીંયા આગળ હું સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી દઉં તો આ બે કાર્બન વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા દ્વિબંધની રચના થઈ ગઈ જુઓ, અને અહીંયા આગળ હાઇડ્રોજન સાથે એક એક બંધની ભાગીદારી થઈ ગઈ। આ બે કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થઈ ગઈ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા। અહીંયા આગળ કાર્બન એ હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા એકલ સહસંયોજક બંધ બનાવે છે। તો ચેક કરો કે કાર્બનની સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન થયા કે નહીં? તો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા। આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, એનો સંયોજકતા કોષ જુઓ તો એમાં પણ 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને બધા જ હાઇડ્રોજને પણ ડબલેટ બનાવી દીધું। ચેક કરો તમે। તો આ રીતે રચના થશે ઇથિનની, જેમાં કાર્બન કાર્બન વચ્ચે તમને જોવા મળશે દ્વિબંધ। ક્લિયર છે અહીંયા સુધી? તો જ્યારે પરમાણુ વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધની રચના થાય, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એકલ સહસંયોજક બંધની રચના થાય। ત્રીજી વાત કરીએ કે જ્યારે પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, તો જ્યારે પરમાણુઓ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ત્યારે રચાતા સહસંયોજક બંધને ત્રિબંધ કહે છે। ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ N2 નાઇટ્રોજનનો અણુ। તો નાઇટ્રોજન અણુની અંદર બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા ત્રિબંધની રચના થાય છે। નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન પરમાણુનું સંયોજકતા કોષની અંદર 5 ઇલેક્ટ્રોન હશે, 1 2 3 4 અને આ 5। આ રીતે હું એમને કંઈક દર્શાવું સંયોજકતા ઇલેક્ટ્રોનને। એવી રીતે બીજો નાઇટ્રોજન પરમાણુ, એમાં પણ 5 સંયોજકતા ઇલેક્ટ્રોન। લુઈસ સંજ્ઞા વડે બંને નાઇટ્રોજનને આપણે દર્શાવી દીધા। હવે શું કરશે? આ બંને નાઇટ્રોજન પરમાણુઓ 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી દેશે। આ એક આપી દીધો, આ બીજો આપ્યો અને આ ત્રીજો આપ્યો, અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ત થશે, એટલે કે 3 સહસંયોજક બંધનું નિર્માણ થઈ ગયું। તો ચેક કરો નાઇટ્રોજનની અષ્ટક રચના 1 2 3 4 5 6 7 8। આ નાઇટ્રોજનની સંયોજકતા કોષ, એમાં પણ અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ 1 2 3 4 5 6 7 8। તો આ રીતે બે નાઇટ્રોજન પરમાણુઓ 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે અને ત્રિબંધની રચના કરી દેશે। કેટલા? 3 બંધની રચના કરશે, એટલે એને કહીશું આપણે ત્રિબંધ। આવું બીજું ઉદાહરણ છે C2H2, જેને કહેવામાં આવે છે ઇથાઇન, બરાબર, જેને આપણે કહેતા હતા એસિટિલિન વાયુ।
તો આની અંદર પણ 2 કાર્બન પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે। જુઓ, કાર્બન પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને બાકીનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે એકલ સહસંયોજક બંધ બનાવશે। તો આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી 3 સહસંયોજક બંધો 2 કાર્બન વચ્ચે બની ગયા। અહીંયા આગળ કાર્બન હાઇડ્રોજન વચ્ચે એકલ સહસંયોજક બંધ બની ગયો। આ કાર્બનની વાત કરીએ તો એના સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 1 2 3 4 5 6 7 8। આ કાર્બનની જો વાત કરીએ તો એના સંયોજકતા કોષની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 1 2 3 4 5 6 7 8, બરાબર। તો અહીંયા આગળ તમે પ્રોપર રીતે દર્શાવી દેજો, બરાબર। અહીંયા આગળ હાઇડ્રોજનને અહીંયા આગળ લઈ લેતા નહીં, ઓકે। તો આ રીતે તમને શું જોવા મળશે? ઇથાઇનની રચના થયેલી જોવા મળશે, જેમાં કાર્બન વચ્ચે 3 સહસંયોજક બંધોનું નિર્માણ થયું હશે। તમે પ્રોપર રીતે દર્શાવી દેજો, જેમ કે આ રીતે, જેમાં કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલી છે। 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન છે। આ કાર્બનની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલી છે, તેમજ 2 હાઇડ્રોજનની પણ ડબલેટ રચના પૂર્ણ થઈ ગયેલી તમને જોવા મળશે। ક્લિયર છે બધાને? તો આ રીતે ત્રિબંધનું નિર્માણ થશે। 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા 2 પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થશે। તો એના ઉદાહરણો પણ તમે યાદ રાખજો, N2 અને C2H2। તો અહીંયા આગળ આપણે વાત કરી સહસંયોજક બંધના પ્રકારોની। કેટલા પ્રકારો જોયા? ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા આપણે એમના 3 પ્રકારો જોયા, એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ, અને 3 આપણા માટે ખૂબ જ અગત્યના છે। તો ખાસ તમારે આ યાદ રાખી દેવાનું। તો લુઈસ અને કોસેલના અભિગમ પછી આપણે 1919ની વાત કરી, અને 1919ની અંદર લેંગમુર આવ્યા, જેમને લુઈસના અભિગમની અંદર થોડો સુધારો કર્યો। જે લુઈસે સમઘનની વચ્ચે કર્નેલ મૂકીને વાત કરી હતી બધી, એને કિક મારીને દૂર કરી દીધો, અને એની જગ્યાએ એવું કહ્યું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ થઈ શકે। ભાગીદારીથી ઇલેક્ટ્રોન યુગ્મની રચના થશે, ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુનો હિસ્સો બની જશે અને સહસંયોજક બંધનું એ પ્રમાણે રચના કરશે। એની આપણે વાત કરી, એમના પ્રકારો જોયા। હવે આપણે શું કરીશું? અણુને લુઈસ સંજ્ઞા સ્વરૂપે કેવી રીતે રજૂઆત કરી શકાય એના વિશે સમજીશું। જેમ કે અહીંયા આગળ મેં ઘણા બધા અણુઓ લીધા છે ઉદાહરણ તરીકે, અને એમને લુઈસ સંજ્ઞા સ્વરૂપે રજૂ કર્યા છે। જુઓ, આ એક સ્ટ્રક્ચર, આ બીજું સ્ટ્રક્ચર, આ ત્રીજું બંધારણ। તો આવી રીતે કોઈપણ અણુને લુઈસ સંજ્ઞા સ્વરૂપે કેવી રીતે રજૂ કરી શકાય એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। તમને પણ સવાલ થતો હશે કે અહીંયા આગળ કેવી રીતે ખબર પડશે કે કાર્બન વચ્ચે દ્વિબંધ થયેલું છે? C2H4 માત્ર લખેલું હોય તો કેવી રીતે ખબર પડે કે કાર્બન વચ્ચે 2 બંધ જ હશે, 3 બંધ ના હોઈ શકે? તો એ બધી જ ખબર પડશે। એના માટેની એક ટ્રીક છે, એ ટ્રીક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ।